યાદ રાખો કરીને જો પોઈન્ટ રાખીએ આપણે યાદ કે બે રેખા સમતલ્ય બને તે માટેની શરત, એટલે આ ચેપ્ટરના આગળના ભાગનો છે. ઉદાહરણનો એક આવો દાખલો આવેલો, મેં તમને ત્યારે સમજાવેલું, ખાલી સૂત્ર લખ્યું. હવે નોટ કરીને જો હું લખાવી દઉં છું અહીંયા કે ધારો કે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો બે રેખા L1 અને L2, મેં જે સમીકરણ લખ્યું તે A1 A2 B1 B2 શું છે તે લખી દીધું. કન્ફ્યુઝન ન થાય કે B1 અહીંયા B1 લખ્યું, આ વિદ્યાર્થી મિત્રો આ સદિશ છે B1, આ A1 આ B1 A2 અને B2 આ બધા સદિશ છે, આ એના ઘટક છે. રાઈટ. આના પરથી જો આપેલી બંને રેખા વિદ્યાર્થી મિત્રો સમતલ્ય બને તો એ બંને રેખા ક્યાં તો સમાંતર હોવી જોઈએ, ક્યાં તો એકબીજાને છેદતી હોવી જોઈએ. તો અને તો જ તે અનન્ય એક સમતલનું નિર્માણ કરે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો આપેલી રેખાની દિશા એટલે કે B1 અને B2, રાઈટ, આના માટે લેમડા આ છે આપણી પાસે મ્યુ છે. શું છે? મ્યુ. બંને અલગ રાખ્યા, નહીં તો સરખું બની જશે એટલા માટે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો કે જો B1 ક્રોસ B2 એટલે બંને રેખાની દિશાનો જો ક્રોસ ગુણાકાર શૂન્ય થાય અથવા બંને વચ્ચેનું અંતર D બરાબર શૂન્ય બને તો અને તો જ રેખાઓ સમતલ્ય છે તેમ કહેવાય. રાઈટ. તો આના માટે વિદ્યાર્થી મિત્રો જો સાબિતી છે, આ B1 ક્રોસ B2 બરાબર શૂન્ય સદિશ, અથવા અહીંયા લખવું હોય તો હું લખી દઉં છું આગળ. આપણે પેલું કોષ્ટક યાદ રાખ્યું હતું એ પ્રમાણે A2 માઇનસ A1 ડોટ B1 ક્રોસ B2 ઇઝ ઇક્વલ ટુ શૂન્ય. આ બે રીતના થાય. તો એનું જો તમારે સદિશ સ્વરૂપ લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો આ છે એનું સદિશ સ્વરૂપ. તો હું અહીંયા લખી દઉં છું શરત સદિશ સ્વરૂપ. હવે લખીએ છીએ આપણે એની શરત. તો સદિશ સ્વરૂપ બનશે આપણી પાસે A2 માઇનસ A1 ડોટ B1 ક્રોસ B2 બરાબર શૂન્ય. અને કાર્તેજ્ય સ્વરૂપ, તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણમાં લખ્યું તો એ રીતના નિશ્ચાયક લખીશું. A2 માઇનસ A1 એટલે અહીંયા લખીશું x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1. B1 ક્રોસ B2 માટે A1 B1 C1 A2 B2 અને C2 ઇઝ ઇક્વલ ટુ જો શૂન્ય થાય તો આપેલી બંને રેખાઓ સમતલ્ય બને તેમ કહેવાય. ક્લિયર? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ, હવે સમતલનો ટોપિક. જે રીતના બે સદિશ વચ્ચેનો ખૂણો બનતો હતો, બે રેખા વચ્ચેનો ખૂણો બનતો હતો, એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો બે સમતલ વચ્ચેનો ખૂણો આપણે જોવાનો છે. બે સમતલ વચ્ચેનો ખૂણો. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થી મિત્રો બે સમતલ એક π1 અને π2 એના વચ્ચેનો ખૂણો થીટા છે, તો થીટા આપણે મેળવવાનો છે. તો થીટા વિદ્યાર્થી મિત્રો જો કઈ રીતના મેળવીએ કે આ ધારો કે આ જે π1 છે, π1 એનો અભિલંબ એટલે એ સમતલને લંબ એટલે આવી રીતના બનશે, અને આપણે n1 બાર કહી દઈએ. રાઈટ. અને આ સમતલને લંબ એટલે એનો અભિલંબ વિદ્યાર્થી મિત્રો આવી રીતના બનશે, એને આપણે n2 બાર કહી દઈએ. આ બંને એકબીજાને લંબ છે એટલે જ હું અહીંયા આવી રીતના દર્શાવું છું. તો ખરેખર તો વિદ્યાર્થી મિત્રો બે સમતલ વચ્ચેનો ખૂણો એ તેમના અભિલંબ વચ્ચેનો લઘુકોણ છે. શું છે? અભિલંબ વચ્ચેનો લઘુકોણ. એટલે આના રિલેટેડ જો હું તમને આકૃતિ દોરીને બતાવું છું આ લઘુકોણ શું કામ બને છે તે, અને સમતલનો ખૂણો થીટા એ અભિલંબનો ખૂણો બને એ કઈ રીતના, તો એના માટે હું તમને બતાવું છું. જો આકૃતિ પેલો એક પોઈન્ટ ખાલી હું લખી દઉં અહીંયા કે બે સમતલ વચ્ચેનો ખૂણો, બે સમતલ વચ્ચેનો ખૂણો એ તેમના અભિલંબ વચ્ચેનો
લઘુકોણ છે, રાઈટ. હવે જો આ આકૃતિને થોડીક ઝૂમ કરીને બતાવું, અભિલંબવાળી છે. જો આકૃતિમાં આ બે અભિલંબ સાથે બતાવ્યું છે, આને પી સાથે જોઈન કરી દીધું, એટલે આ પોઈન્ટને પી સાથે જોઈન કર્યો અહીંયા, અને આ પોઈન્ટથી પી સાથે આપણે જોઈન કરી દીધો છે. મતલબ આ રીતના દર્શાવ્યું છે, જો, રાઈટ. હવે ધારો કે એમના વચ્ચેનો ખૂણો ધારો કે આલ્ફા છે, તો આ ખૂણો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે, આપણને ખબર પડી જાય પાઈ માઇનસ આલ્ફા થશે. તો એના માટે જો હું લખી દઉં બંનેના ખૂણા માટે કે જો થીટા એ બે સમતલ વચ્ચેનો ખૂણો હોય અને આલ્ફા એ n1 અને n2 અભિલંબ વચ્ચેનો લઘુકોણ હોય તો થીટા પ્લસ પાઈ માઇનસ આલ્ફા બરાબર આલ્ફા થાય, સોરી બરાબર પાઈ થાય. બરાબર શું થાય? પાઈ થાય. 180 થશે ને? ઓકે, અહીંયા થીટા છે એટલે ઉપર જશે એટલે થીટા બની જશે, એટલા માટે. તો આ થીટા બની ગયું ને એટલે, રાઈટ. તો અહીંયા પાઈ પાઈ કેન્સલ, આલ્ફા સામે ગયા તો થીટા બરાબર આલ્ફા, એટલે બંનેનો ખૂણો એક સરખો છે એવું દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર બનશે આપણી પાસે કે કોસ થીટા બરાબર કોસ આલ્ફા, બે અભિલંબ એટલે કે n1 બાર ડોટ n2 બાર એનો માનાંક છેદમાં n1 નો માનાંક ઇન્ટુ n2 નો માનાંક. મતલબમાં બે રેખા કે બે સદિશ લખતા હતા, સેમ પેટર્ન છે. રેખામાં દિશા લખતા હતા d1 d2, આમાં અભિલંબ લખવું પડે n1 n2, બાકી તો અહીંયા તો બધામાં કોસ જ રહેતું હતું, રાઈટ. હવે જો સમતલનું આવું સમીકરણ કાર્તિજ્ય સ્વરૂપ સમીકરણ હોય કે પાઈ 1 ફ્રોમ a1x પ્લસ b1y પ્લસ c1z બરાબર અથવા તો માઇનસ d1 બરાબર 0 તથા પાઈ 2 ફ્રોમ a2x પ્લસ b2y પ્લસ c2z માઇનસ d2 બરાબર 0, આવું જો સમીકરણ હોય તો આના પરથી n1 શું બને વિદ્યાર્થી મિત્રો? a1 b1 અને c1 નો સદિશ, n2 a2 b2 અને c2 નો સદિશ બનશે. તો આપેલ સમતલ હોય તો ચાલો સૂત્ર જો લખવું હોય તો શું લખાય વિદ્યાર્થી મિત્રો? કોસ થીટા બરાબર શું લખાશે? માનાંકમાં a1 a2 વત્તા b1 b2 વત્તા c1 c2 છેદમાં વર્ગમૂળમાં a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર પ્લસ c1 સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર પ્લસ c2 સ્ક્વેર. આ રીતના સૂત્ર યાદ રાખી શકાય. એટલે તમારે ખાલી ટૂંકમાં કહું તો તમારા વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર યાદ રાખવાનું છે. બે સમતલ વચ્ચેનો ખૂણો, અને એના પરથી જ આ લખાયું છે. આ એટલા માટે મેં લખ્યું કેમ કે આના પરથી MCQની શરત આવે તો આપણે શોર્ટમાં યાદ રાખી શકીશું એટલા માટે. ચાલો શરત પણ હું તમને એવું લાગે તો લખાઈ દઉં છું, એટલે તમને યાદ રાખવું સરળ બની જાય. ક્લિયર? જો નોટ કરીને આપણે બે પોઈન્ટ આમાં યાદ રાખી લઈશું કે જો તમને એવું કહે કે આપેલા સમતલો પરસ્પર લંબ છે, પહેલું જો સમતલો પરસ્પર લંબ હોય તો એની શરત એટલે કે એમના અભિલંબનો ડોટ પ્રોડક્ટ શું થાય? શૂન્ય બનશે. ક્લિયર? અને બીજો પોઈન્ટ, જો સમતલો પરસ્પર
समांतर होय तो एमना अभिलंब एना घटक એટલે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 આ કોઈ અચળ લેમ્બડા લખું અથવા કે લખી દો લેમ્બડા માં અટવાઈ જશો અચળ એક સરખો હોય મતલબમાં સમપ્રમાણમાં હોય ક્લિયર લા બંને શરત વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એક ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે સરળ બનશે આપણા વિદ્યાર્થી મિત્રો બે સમતલના સમીકરણ લખી દીધેલા છે આપેલા બંને સમતલ એકબીજાને સમાંતર કે જો લંબ ન હોય તો તેમના વચ્ચેનો ખૂણો આપણે મેળવવાનો છે પહેલું જે સમતલ છે એના પરથી જો આપણે એનો અભિલંબ લખવો હોય તો n બાર શું લખાય વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 7i કેરેટ પ્લસ 5j કેરેટ પ્લસ 6k કેરેટ અને બીજા સમતલ ઉપરથી n2 લખવું હોય તો શું લખાય 3i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ 10k કેરેટ લખાશે ક્લિયર હવે જો ઉપરની જે નોટ કરીને શરત તમને લખાવી છે એ કામ લાગશે આપણે અહીંયા કે n1 બાર ડોટ n2 બાર ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો એ લંબ બનશે તો આના માટે જો હું કરું તો 7i કેરેટ પ્લસ 5j કેરેટ પ્લસ 6k કેરેટ ડોટ 3i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ 10k કેરેટ હવે જો આનું ડોટ પ્રોડક્ટ કરું તો 7 3 ને 21 માઇનસ 5 અને માઇનસ 60 મતલબમાં ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે એટલે પરસ્પર લંબ નથી તેથી અહીં લખી દો પરસ્પર લંબ સમતલો નથી ચાલો પરસ્પર લંબ નથી તો હવે આપણે ચેક કરીશું સમાંતર માટે તો સમાંતર માટે વિદ્યાર્થી મિત્રો ચેક કરું તો અહીંયા 7/3 બીજાનો રેશિયો 5/-1 અને અહીંયા 6/10 બંને માઇનસ એક પણ રેશિયો એક સમાન નથી એટલે આવું ઇક્વલ લખાય જ નહીં ન લખાય ને તો બંને સમતલો સમાંતર પણ નથી તેથી બંને સમતલો સમાંતર નથી તો બંને સમતલ પરસ્પર લંબ નથી સમાંતર તો તેમની વચ્ચેનો ખૂણો મળવાનો 100% ફાઇનલ છે તો એમના માટે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર જો હું લખી દઉં કે આથી બંને સમતલ વચ્ચેનો ખૂણો થીટા હોય તો થીટા અથવા તો આલ્ફા ગમે તે લખી શકો થિયરી કન્સેપ્ટ અલગ છે ખાલી અહીં તો દર્શાવવાની રીત છે તો cos થીટા બરાબર મોડ n1 ડોટ n2 છેદમાં મોડ n1 ઇન્ટુ મોડ n2 જો n1 ડોટ n2 ની કિંમત વિદ્યાર્થી મિત્રો આના પરથી તમને મળી જાય કેટલી -44 એટલે ડાયરેક્ટ તમે અહીંયા મૂકી શકો માનાંક છે એટલે માઇનસ શું બની ગયું આપણી પાસે પ્લસ બની જશે નેક્સ્ટ સ્ટેપમાં લખી દઈશું n1 નો માનાંક એટલે આનો માનાંક થશે ચાલો 7 નો વર્ગ 49 25 અને 36 n2 માટે 9 1 અને 100 થશે આવું હવે જો વિદ્યાર્થી મિત્રો સાદર પાપો તો આ પણ 110 બને આ પણ 110 બને તો બંને વર્ગમૂળમાં છે વર્ગમૂળ કેન્સલ કરી દો તો અહીંયા 110 રહેશે ભાગ ચલાવો તો અહીંયા રહેશે આપણી પાસે જો 22 વડે બંનેમાં ભાગ ચાલે તો અહીંયા 2 રહેશે અહીંયા 5 રહેશે તો એમના વચ્ચેનો ખૂણો થીટા બરાબર cos ઇન્વર્સ 2/5 થશે આની વેલ્યુ આપણે જાણતા નથી એટલે આને એમ જ રહેવા દો આ આપણો આન્સર બને ક્લિયર એકદમ સરળ છે આગળ જે રીતના આપણે ગણતરી કરતા હતા એ જ રીતના ફરક ખાલી એટલો છે બે રેખા બે સદિશની જગ્યાએ બે સમતલ એવું આપણને કહી દે છે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ થિયરિકલ કન્સેપ્ટ જોઈએ તો હવે જે આપણે જોવાનું છે તેમાં એક રેખા છે અને એક વિદ્યાર્થી મિત્રો સમતલ છે એમના વચ્ચેનો આપણે ખૂણો જોવાનો છે એક રેખા અને એક સમતલ વચ્ચેનો ખૂણો જોવાનો છે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો એ રેખા અને સમતલના અભિલંબ વચ્ચેના ખૂણાનો વિદ્યાર્થી મિત્રો કોટિકોણ છે
કોટિકોણ એટલે બે ખૂણાનો સરવાળો તમારો 90 બનતો હશે. હું બોલી ગયો એમાં બરાબર ખબર ન પડી. જો હું આકૃતિ દોરીને તમને સમજાવું છું આમાં. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં મેં દર્શાવ્યું બ્લુ કલરનું છે આપણી પાસે સમતલ છે પાય, એનો અભિલંબ એટલે આ n બાર. આપણી બ્લેક કલર છે રેખા છે, અભિલંબ અને રેખા વચ્ચેનો ખૂણો એ ફાઈ છે અને રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો થીટા છે. મેં તમને હમણાં કીધું એમ આગળ કે રેખા અને સમતલના અભિલંબ વચ્ચેના ખૂણાનો કોટિકોણ છે આ થીટા એ. આ બંનેનો સરવાળો 90 થાય. તો એ પહેલો પોઈન્ટ હું તમને લખી દઉં અહીંયા કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો એટલે કયો? થીટા. રાઈટ? એ રેખા અને સમતલના અભિલંબ એટલે n બાર વચ્ચેના ખૂણા એટલે કે ફાઈ નો કોટિકોણ છે. તેથી 5 પ્લસ થીટા બરાબર π/2 થાય. ક્લિયર? થીટા અને વિદ્યાર્થી મિત્રો જો હું કરતા બનાવી લઉં તો થીટા બરાબર π/2 માઇનસ 5 બનવાનું છે. ક્લિયર? હવે ધારો કે રેખાનું સમીકરણ L from r bar is equal to a bar plus lambda b bar, જ્યાં lambda belongs to r. આ રેખાનું સમીકરણ છે. રેખા અને અભિલંબ વચ્ચેનો ખૂણો ફાઈ જો લઘુકોણ હોય તો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો શું બને વિદ્યાર્થી મિત્રો? થીટા બરાબર π/2 માઇનસ 5 બને. ક્લિયર? તો એના માટેનું સૂત્ર જો હું અહીંયા લખું તો અહીંયા લખું છું કે સાઇન થીટા બરાબર માનાંકમાં b બાર ડોટ n બાર એના છેદમાં b બાર માનાંકમાં ડોટ માનાંકમાં n બાર રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર જો આપણે ખાલી યાદ રાખીએ તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો કે તો આ સૂત્ર તમે યાદ રાખશો. અહીંયા ત્રિકોણમિતીય વિધેય, અહીંયા સાઇન છે. આ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. બાકી બધામાં કોસ આવતું હતું. યાદ કરાવું, બે સદિશ વચ્ચેનો ખૂણો તો કોસ થીટા, બે રેખા વચ્ચેનો ખૂણો કોસ થીટા, બે સમતલ વચ્ચેનો ખૂણો હમણાં આપણે આગળ જોયું કોસ થીટા. જ્યારે રેખા અને સમતલ કે ત્યારે સૂત્રમાં હંમેશા અહીંયા સાઇન થીટા લખશું આપણે. થીટા ક્યાં છે એ આકૃતિમાં મેં તમને બતાવી દીધું છે. ક્લિયર? આ ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખજો. કેમ કે MCQની ગણતરીમાં જ્યારે આપણે ઉતાવળમાં હોઈએ છીએ ત્યારે આ વસ્તુ આપણને ભૂલાઈ જાય છે. તો આને ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. હવે તમે જુઓ તો સમતલ રિલેટેડ આપણી પાસે હવે છેલ્લા અમુક ટોપિક જ બાકી છે. એટલે સમતલનો આખો ટોપિક તમારો પૂરો થઈ જશે અને આને પછી આપણે સ્વાધ્યાયના દાખલાને કન્ટિન્યુ કરીએ. એ પહેલાં હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું તો ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 25. આ રેખાનું સમીકરણ આપેલું છે, એના પરથી એની દિશા જો લખવી હોય તો b બરાબર શું બને આપણી પાસે? b બરાબર રેખાની દિશા વિદ્યાર્થી મિત્રો બનશે 2i કેરેટ પ્લસ 3j કેરેટ અને પ્લસ 6k કેરેટ. અને આ સમતલ પરથી એનો અભિલંબ એટલે n બાર શું બનશે? 10i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 11k કેરેટ. રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચેનો ખૂણો આપણે મેળવવાનો છે. તો હું અહીંયા લખી દઉં કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો થીટા હોય તો સાઇન થીટા બરાબર, ચાલો સૂત્ર કે b બાર ડોટ n બાર છેદમાં મોડ b બાર ઇન્ટુ મોડ n બાર
B12ની કિંમત છે જો ઘટક વાઇઝ લખી દઉં તો 236.102 અને -11 છેદમાં એનો માનાંક, ચાલો આનો વર્ગ એટલે 2, 9 અને 36, અહીંયા 100, 4 અને 121. હવે જો આનું વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપું તો અંશમાં ગુણાકાર કરું તો અહીંયા રહેશે 20 + 6 - 66 છેદમાં 49 એટલે 7, 225 એટલે કે 15 રહેશે. આવું અંશમાં વિદ્યાર્થી મિત્રો જો હું સાદુરૂપ આપું તો અહીંયા રહેશે -40 છેદમાં 7 × 15. જો ભાગ ચલાવવું તો 5 વડે ભાગ ચાલે તો 8ના છેદમાં આપણી પાસે 5 વડે ભાગ ચાલે એટલે અહીંયા 3 રહેશે ને, એટલે 21 રહેશે. 8ના છેદમાં 21. તો આપણો ખૂણો વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? જો હું અહીંયા લખું છું, જગ્યા નથી એટલા માટે, તો ખૂણો થીટા બરાબર શું કહેવાય કે ભાઈ સાઇન ઇનવર્સ 8ના છેદમાં 21 આપણો આન્સર છે. એટલે આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ તમે યાદ રાખી લેશું. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે 2 સૂત્ર ભણ્યા. કયા? કે 2 સમતલ વચ્ચેનો ખૂણો અને 2 રેખા વચ્ચેનો ખૂણો. આ ખાસ ધ્યાન રાખશો. 1 માર્ક્સના MCQમાં આવા દાખલા આવી શકે છે. થેન્ક યુ.